હા, એક ભાઈ બ્લડ બેંક માં ગયો. બ્લડ બેંક માં જઈને કે એક બોટલ લોહી આપો. તો કે કયું ગ્રુપ? એ કે ગ્રુપ ની કઈ જરૂર નથી, ગમે એ હાલ છે. અરે કે ગ્રુપ વિના થોડું લોહી દેવાય? તો કે ભાઈ લોહી ચડાવવું નથી, લવ લેટર લખવું હશે. હું હાંકીકા જેવા ગયા ને તો પોતાનું લોહી કાઢે તો લેટર લખાઈ જાય ઈ 2 પાન. જૂની ગાડીની હરાજી સાથે બોલો માણસોનું ટોળું થઈ ગયેલું. એક કે 1 લાખ રૂપિયા, બીજો કે 2 લાખ, ત્રીજો કે 3 લાખ. એક ભાઈ આવીને ઉભા રહી ગયા. એટલે કે ભાઠા જેવી ગાડી 3 લાખે હરાજી પૂગી. આમાં એવું શું છે? એક જણું કે આ ગાડીનું 10 વાર એક્સિડન્ટ થયું, એમાં પત્ની જ મરી જાય. તો કે આપણે 8 લાખ. હમણાં એક ભાઈ હોન્ડા લઈને નીકળો. પોલીસ વાળો કે લાયસન્સ બતાવો. તો કે લાયસન્સ નથી. તો કે લાયસન્સ કઢવી લેવાય ને. તો કે લાયસન્સ કઢાવવા ગયો ને તો ચૂંટણી કાર્ડ માંગ્યું. તો કે ચૂંટણી કાર્ડ કઢાવી લેવાય ને. કે ચૂંટણી કાર્ડ કઢાવવા હું ગયો તો એને રેશન કાર્ડ માંગ્યું. તો કે રેશન કાર્ડ કઢવી લેવાય ને. કે રેશન કાર્ડ કઢાવવા ગયો લાયસન્સ માંગ્યું. આ લોકો શું કરવા માંગે મને સમજાતું નથી. વાતે હાથી, અત્યારે જિંદગી ટૂંકીને કાગળિયા જાત ઓળખ કાર્ડ લાવો. ઉછીના લીધા એ નહીં ઓળખતા હોય. આ રેલવે સ્ટેશને હમણાં એક ભાઈ ગયો અને ટ્રેનની ટિકિટ લીધી અને હાલતો થયો આકાશવાણી થાય એ ટ્રેનમાં બેસતો નહીં, પાસેથી ટ્રેન ખરી જવાની, ટિકિટ રદ કરી નાખી. રિક્ષા પકડી કે એરપોર્ટ વયો જાવ, પ્લેનમાં વયો જાવ. એરપોર્ટ ગયો, ટિકિટ બારીથી પ્લેનની ટિકિટ લીધી. હાલતો થયો તો આકાશવાણી છે એ પ્લેનમાં બેસતો નહીં, પ્લેન ફાંકવાનું. 5000 ની ટિકિટ રદ કરી નાખી. રિક્ષા પકડી એસટી ડેપો આવ્યો, બસ મુકાણી. હાલતો થયો આકાશવાણી થઈ એ બસમાં બેસતો નહીં, બસ ભટકાવાની. આનો મગજ ગયો કે તમે કોણ બોલો છો? તો કે હું વિચારતા બોલું છું. તો કે મારા લગ્ન થતા હતા એ ક્યાં જતા તમે? બગડતા હતા, ફટાકડા ફૂટતા હતા. હવે એ બસ માં બે હું ભલે ભટકાય. હમણાં બસ માંથી એક ભાઈ ઉતરો તો આમ સાઈડ માંથી લોહીના રેગડા આમ ધારું થાય. જેમ બહુ વરસાદ પડ્યો હોય શીપરામાં નો રેસ ફૂટી ગયા હોય. મેં પૂછ્યું, એટલે મેં કીધું હું વાગ્યું? મને કે બસમાં હું જ્યાં બેઠો હતો ને એક ખીલી હતી, રોદો એમ સાઈડમાં ખીલી લાગતી. એટલે કીધું ઉભા થઈ જવાય, બીજા કોકને બેહાડી દેવાય, જગ્યા ચેન્જ કરી નખાય. મને કે વડીલી તમારી વાત સાચી, મેં ઈ જોયું પણ મારા સિવાય બીજું કોઈ બસમાં હતું નહીં. પછી હું કઈ ન બોલું. એક ભાઈ ના હાથમાં કઈક હતું ને હાઈલો આવતો હતો. મેં કીધું આ શું લીધું? મને કે થર્મોસ. મને જાણવાની ઈચ્છા થઈ. કીધું ઈ શું કામમાં આવે? મને કે ઈ તમને ખબર નથી? કીધું ના ભાઈ અમે કઈ આવી કઈ ખબર ન હોય. તો મને કે આમાં ઠંડી વસ્તુ નાખો 24 કલાક ઠંડી રહે, ગરમ વસ્તુ નાખો 24 કલાક ગરમ રહે. કીધું તે હું નાખ્યું? મને કે આઈસ્ક્રીમ ની 2 ડબ્બી અને 1.5 ચા. ઘડી મને એમ થયું 8 કિલો વાળી પાણી. હમણાં એક ભાઈ નવા મકાનમાં લેવા આવ્યા અને 1 મહિના પછી મકાન ખાલી કરતા હતા, સામાન પડતા હતા ટેમ્પામાં. એટલે કીધું કેમ ખાલી કરો છો? મને કે ડોશીમાં મરી ગયા ને જમ ઝાપો પાડી ગયા, વળી ક્યાંક મને ઉપાડી લે. એટલે કીધું એવું ન હોય, એ ઉપાડવાના હોય તો તમે ગમે ત્યાં જાઓ ઉપાડી લે. હા, જમના ચોપડે કઈ રવિવારની રજા ન હોય, અહીંયા વેકેશન ન હોય, ગમે ત્યાં ઉપાડ. એક ભાઈ હમણાં ગેસના પંપે ગયા ગાડી લઈ. હા, 25 રૂપિયાનો ગેસ પૂરી ગયો. બોલો કે 25 રૂપિયા પૂરા, 25 રૂપિયાનો ગેસ પૂરી ગયો. તો 25 રૂપિયાનો ગેસ કેટલી વાર આવે? મારે ક્યાંય જવું હોય અહીંથી ધક્કો મારી લેતો જાય, સામે જ ઘર છે. આ તો મને નવરો હતો તો રૂપિયા વાપરવાનો થોડો શોખ તો કે થોડા ઉડાડતો આવું. હા, લગ્ન એક ભાઈ પાલટી પ્લોટમાં રાખ્યા હતા. ઘણા જે અમુક તમે જો જૂનવાણી વસ્તુ યાદ આવે. અત્યારે નીકળ હાઈ ફાઈ જમાનો. તે લગ્ન પાલટી પ્લોટમાં રાખ્યા ને તો દેશી મંડપ સર્વિસ બધા નાખ્યા ને. અહીંયા ફાનસ ટીંગાડ્યા, બહાર બળદ ગાડું, એક વાસણું બાંધેલું, એક ખેડૂ વળી ત્યાં ચલમ પીતો તો બેઠો બેઠો. જમવામાં બાજરાના રોટલા, રીંગણાનો ઓળો, અથાણું, રાયતું,
મૂળા, ડુંગળી. એક બાપા આવ્યા, એલા કે આ કેમ લાઈટ નથી? તો કે લાઈટ છે પણ આ તો જૂનવાણી અને ફેશન. હવે આ જડાહળા યુગમાં આ ટમટમિયા ટીંગાડવાની હું જરૂર છે? અને આવું જમવાનું રખાય, બાજરા રોટલા ને ઓલો નાના કરતા દાળો હારો હોય, લાડવા તો હોય એમાં. ફેશન તું એકલો ખાઈ લે કે? હા, એક જમાનામાં ખેતી કરવાનું તમે જો હાથી રાખો. હાથી એટલે માણસને ખરીદી લેતા વરસદી સુધી, અને હવે ભાગ્યા રાખે. શું કામ? પોતાની જમીન છે ને હામા વાળાને ભાગ આપે છે, એટલો ફેર. હા, વિદેશમાં દુબઈમાં માણસની હરાજી થતી હતી. ન્યાનો બાદશાહ આવ્યો, એક સાંઈ ફકીર જેવો માણસ, એને પૂછ્યું તારી કિંમત કેટલી? તો કે 60 દીરામ. 60 દીરામ તારા? કે હા. બાદશાહ કે મારા કેટલા દીરામ? તો કે 15 દીરામ. તો કે 15 દીરામ નો તો મેં આ જામો પડ્યો. તો કે આ એની જ કિંમત છે, બાકી તારું કાંઈ ન આવે. આ તે જે કપડા પહેર્યા છે ને એની જ કિંમત છે.